બોલો પ્રથમ તીર્થાધિપતિ શત્રુંજય મંડળ, મરુદેવાનંદન, નાભિરાયાના સૂત એવા તમારા મારા સૌના પ્યારા આદેશ્વર ભગવાનની હવે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. હું હેન્ડ ઓવર કરીશ માઇક વીરને અને એ પ્રોગ્રામ ચાલુ કરશે. બોલો બોલો શ્રી આદેશ્વર ભગવાન કી. ઓહો હો, શું માહોલ છે આજનો, મજા આવી ગઈ. ચાલો, વંદન છે ત્રિભુવનના નાથને, શાસન શણગાર જગતારણ હારને, શ્રી આદેશ્વર ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનને, શ્રી આદેશ્વર ભગવાન પાર્શ્વનાથ ભગવાનને. ઇરલા જ્ઞાનોદય પાઠશાળા, ભાવ અને ભક્તિનું ઘર, જ્યાં નાના નાના હૃદયોમાં સંસ્કારોનું સરોવર, જ્યાંના બાળકો નથી માત્ર આજના આપણા પરફોર્મર્સ, પણ કાલના આપણા જ ધર્મના ટોર્ચ બેરર્સ. તો આ પ્રસંગે પધારેલ આમંત્રિત મહેમાનો અને આરાધક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ પ્રસંગની શરૂઆત કરતા પહેલા તમને થોડી મહત્વ સૂચનાઓ આપી દઉં. સૌથી પહેલી, મોબાઈલ ફોનને 2 કલાક માટે મૌન વ્રત આપી દેજો. હું તમને તો મૌન વ્રત નહીં આપી શકું, પણ તમારા મોબાઈલ ફોનને તમે સાચેમાં આપી દેજો. બીજું, તમે તાળીઓ પાડવામાં બિલકુલ કંજૂસી નહીં કરતા, કારણ કે તમારી તાળીઓથી અહીંયાના પરફોર્મન્સનો કોન્ફિડન્સ સ્કાય રોકેટ થઈ જશે અને સારી રીતે તમારા સામે એ લોકોનું એક્ટ પ્રેઝન્ટ કરી શકશે. અને જગ્યા પર તો બધા બેસી જ ગયા છો, પણ જે પછી પણ આવે છે બધા જગ્યા પર બેસી જજો, કારણ કે હજી પણ 6 દિવસનો મહોત્સવ બાકી છે, તો પગમાં હજી સ્ટ્રેન્થ બચાવીને રાખવાની છે. તો જગ્યા પર બરાબર બેસી જજો. તો ચાલો શરૂ કરીએ. ધ 8 ડિવાઇન દર્શન બ્રોટ ટુ યુ બાય લિટલ હાર્ટ્સ, જ્યાં ડાન્સ છે, ડ્રામા છે, એક્સપ્લેનેશન છે, પરફોર્મન્સ છે અને સૌથી મહત્ત્વનું દરેક ક્ષણે ભક્તિનો સ્પર્શ છે. તો ચલો શરૂ કરીએ આ દિવ્ય યાત્રા. અમારા સંઘના સૌથી નાના પરંતુ ઉત્સાહમાં સૌથી મોટા આપ સૌનું સ્વાગત કરવા તૈયાર છે. સ્વાગતમ સ્વાગતમ હૃદય મંદિરે સ્વાગતમ 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 હૃદય મંદિરે સ્વાગતમ 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 હૃદય મંદિરે સ્વાગતમ 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 હૃદય મંદિરે સ્વાગતમ. શ્વાસે શ્વાસે એક જ નાદ, સ્વાગતમ સ્વાગતમ રોમે રોમે એક જ નાદ, સ્વાગતમ સ્વાગતમ હો શ્વાસે શ્વાસે એક જ નાદ, રોમે રોમે એક જ નાદ, આત્મ પ્રદેશે એક જ નાદ. સ્વાગતમ સ્વાગતમ હૃદય મંદિરે સ્વાગતમ 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 હૃદય મંદિરે સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ
હૃદય મંદિરે સ્વાગતમ 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 હૃદય મંદિરે સ્વાગતમ. તુજ મારો ઋષભ તુજ મારો પ્રીતમ તુજ મારો રેખવ તુજ છે પરમેશ્વર. વૃષભજનેશ્વર પ્રીતમ પ્યારો તું છે મારો તારણહારો કામણગારો મોહનગારો તું છે મારો તારણહારો. તુજ મારો ઋષભ તુજ મારો પ્રીતમ તુજ મારો રેખવ તુજ છે પરમેશ્વર. તુજ મારી ભક્તિ તુજ મારી શક્તિ તુજ છે પ્રભુ મારા. ભાવોની અભિવ્યક્તિ તુજ છે પ્રભુ મારા ભાવોની અભિવ્યક્તિ. અંતરિક્ષથી ભલે પધાર્યા શત્રુંજયના દેવાધિદેવા સ્વીકારો મારું આમંત્રણ હૃદય મંદિરે સ્વાગતમ. એક મિનિટ ખાલી એક સૂચના છે. ડાન્સ પતે પછી કોઈ પણ ખાલી સીટી નહીં વગાડતા. ખાલી એક સૂચના છે. મેં જે કીધું સાચું પડ્યું ને. ઉત્સાહમાં સૌથી મોટા આપણો ઉત્સાહ એ લોકો સુધી તો નહીં પહોંચે પણ આપણો જેટલો ઉત્સાહ છે ત્યાં સુધી પહોંચાડવાનો ત્યાં સુધી પહોંચાડીએ. એકવાર જોરદાર તાળી એ લોકો માટે. હવે રંગલો અને રંગલી ભવાઈના સ્વરૂપમાં એક ડ્રામા લઈને તમારા સામે આવે છે. તો ચાલો એ આપણે એકસાથે નિહાળીએ. પ્રણામ પ્રણામ પ્રણામ. ઓળખ્યો મને? હું રંગલો શ્રાવક. અને મને ઓળખી હું રંગલી શ્રાવિકા. પહેરી કેસ અને ધોત્યું આવ્યો દાદા દ્વારે. ભાઈ પહેરી કેસ અને ધોત્યું હું આવ્યો દાદા દ્વારે. અરે જીન પૂજા કરતા કરતા મને આનંદ આવે ભારે. આદિનાથ અને પાર્શ્વનાથની છાયાને સથવારે ગુરુદેવની વાણી મારો ભવજલ પાર ઉતારે મારો ભવજલ પાર ઉતારે મારો ભવજલ પાર ઉતારે. તા થયા થયા તા થઈ બલા. હું શ્રાવિકા ઇરલાની હું શ્રાવિકા ઇરલાની. મારા સંઘની રક્ષા કાજે સંયમમાં રહેનારી. સંઘના નાના નાના ભૂલકાઓના ભવિષ્યને ઘડનારી. સંઘને તીર્થંકર માનીને હું સદૈવ છું પૂજનારી. હું સદૈવ છું પૂજનારી. હું સદૈવ છું પૂજનારી. તા થયા થયા તા થઈ બલા. વાહ વાહ શ્રાવિકા, તમે તો કમાલ કર્યો. આ બાળકોની વાત ખૂબ સરસ કરી. સાચે જ પાઠશાળાથી મળતા શિક્ષણથી આ બાળકોનું ભવિષ્ય ખૂબ સુંદર રીતે ઘડાય છે. પણ આજે તમારો લપકો ને બપકો તો સાવ જુદો જ છે ભાઈ.
શું વાત છે? તો હોય જ ને, અમારે તો સાવ લ્યો આખું ગામ ભેડું થઈ ગયું છે. આદિ પાર્શ્વજીના લઈને 25 વર્ષ પૂરા થઈ ગયા છે. ઓલું પેલું શું કહેવાય, આ સિલ્વર જુબલી. આજે તો ઠાઠ માઠનો દિવસ છે. વાત તો તદ્દન સાચી કરી, પણ આ જુબિલીના તમારા લટકાને બપકા સાચવજો. કમર રહી ગઈ તો પાછી મારે જ સેવા કરવાની આવશે. હા હવે ડાયામાં થાવ. પણ સાચે જ આપણા દાદાના જીના લઈને 25 વર્ષ પૂરા થવાના, અને એટલે આજે આપણે આ ભવાઈનો સ્વરૂપ લઈ આવ્યા છે. હા પણ જોજો પાછા દેરામાં રંગલો ને રંગલી ના શોભે, સમજા? હા હા, દેરાની મર્યાદા તો સાચવવાની જ હોય ને. પણ આજે આપણે આ લોકોને, આપણા પ્રેક્ષકોને શું બતાવવા લાવ્યા છે તેની માહિતી તો જણાવો. હા હવે ઉતાવળા થાવમાં. આજે આપણે બધાએ આખો દેરાસર ફરસવાનો છે. ફરકવાનું છે? ફરકવાની તો ધજા હોય, દેરાસર કેવી રીતે ફરકાય? ફરસવાનું ભાઈ સાહેબ, ફરસવાનું. અરે જેમ આપણે ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજય તીર્થ કેવો ફરસીએ છે, બસ એવી જ રીતે 25 વર્ષોથી આપણા પર કૃપા કરતા કૃપાળુ દયાળુ પ્રભુના વંદન કરવાના છે ને આખું દેરાસર ફરસવાનું છે. ઉત્તમ વિચાર, ઉત્તમ વિચાર. પણ આની શરૂઆત આપણે ક્યાંથી કરશું? લ્યો બોલો, આની શરૂઆત આદિનાથ દાદાથી જ થાય ને. વાત તો સાચી કરી, પણ તમને ખબર છે આપણા જિનાલયમાં આદિનાથ દાદાની મૂર્તિ ક્યાંથી આવી છે? ના. અમદાવાદની હાલાની પોળમાંથી 500 વર્ષ પૂજાઈને આવી છે. અરે બાપ રે, 500 વર્ષ! તો આપણે સૌ ખૂબ ભાગ્યશાળી કહેવાય. પણ શ્રાવક, આદિનાથ દાદાની મૂર્તિ હાલાની પોળમાં અહીંયા આવી, પણ ઈર્લાના દેરાસરમાં એમની પ્રતિષ્ઠા કોણે કરાવી એ તમને ખબર છે? જે મહાપુરુષના શ્રી સંઘ પર કેટલાય વર્ષોથી ઉપકાર છે તેવા 45 આગમોની ચાલતી ફિરતી લાઇબ્રેરી ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રી જયઘોષસુરી મહારાજ સાહેબે કરી છે. જયઘોષસુરીશ્વરજી છે તો ચઢતા ચઢતા ગુણને વૈરાગ્યથી તો ગમતા મદમત્તા, ત્યાગને વૈરાગ્યથી મદમદતા મદમત્તા. સુરી જય ઘોષ છે સૌના મનગમતા મનગમતા, મનગમતા મનગમતા ભાઈ, મનગમતા મનગમતા. તો ચાલો હવે આપણે આદિનાથ દાદા વિશે કંઈક ખાસ જાણીએ અને પછી એક કમાલ ધમાલ ગીત ઉપર મજા માણીએ. એ હાલો. અરે અરે સંભાળો શ્રાવિકા, શું કરો છો? હા હવે આરામથી. હા હવે એ આવો આવો માણીએ સાલગીરીનો રંગ, આદિ પાર્શ્વજીના લયના બાળકોની સંગ. આજે મારા દાદાનું તો મુખડું મલકે છે, અરે આજે મારા દાદાનું તો મુખડું મલકે છે. જોઈ જોઈ દાદાને સૌના હૈયા હરકે છે, સૌના હૈયા હરકે છે, સૌના હૈયા હરકે છે. તા થૈયા થૈયા તા થૈયા. મારા ઋષભજીન જે આ ભરત ક્ષેત્રમાં આ અવસરપીણીમાં પ્રથમ રાજા હતા, પ્રથમ સાધુ હતા, પ્રથમ સ્વયં સંબુદ્ધ હતા, પ્રથમ તીર્થંકર હતા. આ ભરત ક્ષેત્રના આ અવસરપીણના પ્રથમ ચક્રવર્તી ભરત ચક્રવર્તીના પિતા હતા અને તેમના દરેક પુત્ર અને પુત્રી મોક્ષે ગયા. એ જ આદેશ્વર ભગવાનને વંદન. ઋષભદેવ ભગવાન માત્ર આપણા ધર્મપિતા નહીં પરંતુ આપણા સંસ્કાર પિતા પણ છે. ઋષભદેવ ભગવાને જ બ્રાહ્મીને લિપિ જ્ઞાન આપવા દ્વારા આપણને લખતા અને વાંચતા શીખવાડ્યું. સુંદરીને ગણિતનું જ્ઞાન આપવા દ્વારા આપણને મેથ્સના કેલ્ક્યુલેશન્સ કરતા શીખવાડ્યું. આજે આર્યભટ્ટા જે ઝીરોનું ઇન્વેન્શન કર્યું, અગર તમે એના બેસમાં જાઓ છો તો ખબર પડે છે કે એ બધું જ ઋષભદેવ ભગવાને કારણે જ હતું. પછી ભરતને અસી મસી
કૃષિ, વિદ્યા, વાણિજ્ય વગેરે પુરુષોની 72 કળા અને બ્રાહ્મી અને સુંદરીને સ્ત્રીઓની 64 કળા પ્રગટ કરી. અને સૌથી મહત્વનું, કેવળ જ્ઞાન બાદ કેવળ જ્ઞાનની પ્રાપ્તિની કળા એટલે ધર્મ કળા પણ આપણા ઋષભદેવ ભગવાને જ આપણને પ્રગટ કરી છે. તો સમજ્યા ને, ઋષભદેવ ભગવાન આપણા સંસ્કાર પિતા સાથે આપણા ધર્મ પિતા પણ છે. તો એક સાથે એમની જય તો બોલાવી જ પડે. બોલો બોલો શ્રી ઋષભદેવ ભગવાન કી જય. તો હવે ઋષભદેવ ભગવાનના નૃત્યમાં આપણે આગળ વધીએ. દર્શન પાયો રે પાયો રે પાયો રે પાયો રે. હે મરુદેવાનંદ, હે નાભીના કુલચંદ, તુજ દર્શનથી મળે છે આનંદ. મળે તારો સંગ, નાચે મારું અંગ, લાગ્યો મન ભક્તિનો રંગ. હો હોઠને ખોલી મુજથી બોલો, પતિત પવન કરી દે, અને તન મન ધન જીવન સુરે. આદિનાથ પ્રભુ અલબેલા છે, અલબેલા પ્રભુ અલબેલા છે, આદિનાથ પ્રભુ અલબેલા છે. હે મરુદેવાનંદ, હે નાભીના કુલચંદ, તુજ દર્શનથી મળે છે આનંદ. શાશ્વત ગિરિવર રાયણ તરુવર છાયામાં તું બિરાજે. દાદા નામે સૌના દિલમાં મુકટમણી જીવ છાજે. દૂર દૂરથી ભક્તો આવે, ભક્તિની ધૂમ મચાવે. જીવન આત્મા સોંપી તુજને, ચરણે શીશ ઝુકાવે. છો મારા છો પ્યારા, છો તમે તારણહારા, મન ચમક 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 નાચે રે. ઓ અલબેલા પ્રભુ અલબેલા છે, આદિનાથ પ્રભુ અલબેલા છે, અલબેલા પ્રભુ અલબેલા છે, આદિનાથ પ્રભુ અલબેલા છે. થયા થયા તા થઈ વલા. તો જોયું તમે,
સાંભળ્યું દાદાના ઉપકારો, તેમના પરોપકારો. આપણે કૃષિનું જ્ઞાન દઈ તેમને આપણને રાંધવાની સાચી વિધિ શીખવી. હા, હવે એમના પરોપકારના લીધે તો તમે રાત દિવસ બસ આમ. પણ શ્રાવક, એ ન ભૂલતા એમને જીવન જીવવાની નહીં પરંતુ ધર્મની પણ સમજણ આપી છે. પણ શ્રાવક, ખરેખર જબરદસ્ત પ્રસ્તુતિ હતી કા? હા વળી જોરદાર જ ને. આ બાળકોએ આટલા ઉમંગથી દાદાના ગુણો ગાય સૌને થનગનતા કરી મૂક્યા. હાસ તો વળી થનગનતા 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 થનગનતા. ઓહો જરા શાંત થા. હજી તો આપણે આખું દેરાસર પેલું ફથી પરસવાનું ભાઈ સાહેબ, પરસવાનું. હા ફરસવાનું છે. પણ હવે આપણે અજીતનાથ ભગવાનના દર્શને જઈ તેમના વિશે કંઈ ખાસ જાણીએ. પણ શ્રાવક, અજીતનાથ દાદા વિશે તમને શું ખબર છે? કહું છું જરાક ઓછો જરા. અજીતનાથ દાદાના સમયમાં એક સાથે 170 તીર્થંકર ભગવાન વિચરતા હતા. અરે બાપ રે, 170! હા ક્યાં કેવી રીતે કયા બધું જ આપણને જીનેને ધ્યાન હમણાં સમજાવશે. વાહ વાહ વાહ, આજે તો આપણને સૌને કંઈક નવું જ જ્ઞાન શીખવા મળશે. મળશે. પણ એના માટે છે ને શાંતિથી બેસીને સાંભળવું અને સમજવું પડે. તમારા બધા ઉત્પાત્યા વેળા ના ચાલે. એ ના હો શ્રાવક, હવે હું સાવ ડાઈ ડમરી થઈ ગઈ છું. શું કહ્યું? તું 5 મિનિટ બી ડાઈ ડમરી જઈને બેસે ને તો હું માની જાઉં. ખોટું બોલો તો ફળ પણ એવું જ થાય. બારને બાવળ વાવે તો કેરી કેમ ખવાય? હવે જાવ ને, જીનઈને આવવા દો. હા ધ્યાન, તું પણ આવ. હેલો, પ્રણામ. તો જાણવું છે ક્યાં હતા 170 તીર્થંકર પરમાત્મા? આ છે ઉધ્વલોક. આ છે ઉધ્વલોક. આ છે ઉધ્વલોક જ્યાં દેવો વસે છે. આ છે અધોલોક જ્યાં નરકવાસ આવેલો છે. સેન્ટરમાં છે મધ્યલોક જ્યાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો આવેલા છે. તેમાંથી હું તમને 2.5 દ્વીપ જ્યાં મનુષ્ય વાસ આવેલો છે તે સમજાવીશ. Why 2.5 islands only? ગુડ ક્વેશ્ચન. એમ છે કે ફક્ત 2.5 આઇલેન્ડ્સમાં જ મનુષ્ય વાસ આવેલો છે. ત્યાંથી જીવ મોક્ષે જાય છે અને ત્યાં તીર્થંકર પરમાત્મા વિચરે છે. ઓહો, કયા 2.5 island? કહું છું જરા શાંતિ રાખ. આ થાળી જેવું ગોળ દેખાય છે તે જંબુદ્વીપ. તેને ફરતો લવણ સમુદ્ર. Each and every island is surrounded by an ocean. આ જંબુદ્વીપ તો મારા થાળીનું ગોળ જેવું છે અને આ ઓશન તો મારા દાદીના બેંગલ જેવું છે. ગુડ ઓબ્ઝર્વેશન. જંબુદ્વીપ સિવાયના બધા જ દ્વીપ અને સમુદ્ર બંગડી જેવા ગોળ દેખાય છે. આ છે લવણ સમુદ્ર. તેને ફરતો ધાટકી ખંડ, પછી તેને ફરતો કાળોદરી સમુદ્ર અને પછી છે પુષ્કરવર દ્વીપ. તમને ખબર છે જ્યારે અજીતનાથ ભગવાન વિચરતા હતા ત્યારે એક જ સાથે એક જ સમય પર અલગ અલગ ભૂમિ પર ઉત્કૃષ્ટ 170 તીર્થંકર પરમાત્મા વિચરતા હતા. શું 170 તીર્થંકર પરમાત્મા? ક્યાં? ઓકે, લેટ મી શો યુ. આ સેન્ટરમાં છે તે મેરુ પર્વત. કમ ડાઉન સાઉથ. અહીંયા છે ભરત ક્ષેત્ર જ્યાં આપણે બધા રહી રહ્યા છે. ત્યાં એક તીર્થંકર પરમાત્મા. એક્ઝેક્ટલી ઓપોઝિટ નોર્થમાં ઈરાવત ક્ષેત્ર. ત્યાં પણ એક તીર્થંકર પરમાત્મા. સેન્ટરમાં છે મહાવિદ્ય ક્ષેત્ર જ્યાં 32 તીર્થંકર પરમાત્મા. તો 32, 33, 34, પણ તે તો કીધું 170 તીર્થંકર ભગવાન હતા. આ તો ખાલી 34 જ છે. લેટ મી કમ્પ્લીટ. મેં તને જંબુદ્વીપ પછી શું કહ્યું હતું બોલ? ઘાટકી ખંડ, ક્રુઅલ આઇલેન્ડ. ઘાટકી ખંડ નહીં, ધાટકી ખંડ, વિચ ઇઝ ડબલ દેન જંબુદ્વીપ. ડબલ ઇન સાઇઝ એટલે ડબલ નંબર ઓફ તીર્થંકર પરમાત્મા. એટલે ત્યાં 34 નહીં પણ 68 તીર્થંકર પરમાત્મા. પછી છે પુષ્કરવર દ્વીપ વિચ ઇઝ અગેન ડબલ દેન. ઓકે તો 68 + 68 136 તીર્થંકર પરમાત્મા, રાઈટ?
ના, મેં તને શું કહ્યું હતું? 2.5 આઇલેન્ડ્સ, એટલે આપણે પુષ્કરવર દ્વીપનું અડધું લેશું. એટલે જંબુદ્વીપમાં 34 તીર્થંકર પરમાત્મા, પછી છે ઘાટકી ખંડ, ત્યાં 68 તીર્થંકર પરમાત્મા, અને પછી અર્ધ પુષ્કરવર દ્વીપમાં 68 તીર્થંકર પરમાત્મા. નાઉ કેલ્ક્યુલેટ. 34 plus 68 plus 68 170 તીર્થંકર પરમાત્મા, રાઈટ? કરેક્ટ. પણ આ લાસ્ટ આઇલેન્ડને હાફ કેમ લીધો? આ લાસ્ટ આઇલેન્ડને હાફ કોણે લીધો? આપણે ત્યાં જઈએ તો શું થાય? ત્યાં કેવી રીતના જવાનું? તું મને બધું આજે જ પૂછી લેશે? એક કામ કર, કાલથી પાછળ આવ, એટલા પાછળના ટીચર તને બધું ઇન ડિટેલ સમજાવશે. તો લખી લઉં ને તારું નામ? અરે લખ. પારુલ મિસ, ન્યૂ એડમિશન. આભાર. જા. વાહ વાહ વાહ, કેવી અજબ ગજબની વાત. એક જોડે 170 તીર્થંકર ભગવાન વિચરતા હતા. મારા અજીતનાથ પ્રભુ તો નહોતા રાગી, મારા અજીતનાથ પ્રભુ તો નહોતા રાગી પણ ત્યાગી, માતા વિજયા અનુરાગી. હા ભાગ્યની કિસ્મત જાગી, હા ભાગ્યની કિસ્મત જાગી. વાહ 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 શ્રાવક, પણ હવે આગળ વધો. હા, હવે આપણે ભવાઈને આગળ વધારીએ. આટલી સુંદર માહિતી જાણ્યા બાદ કઈ રમઝટ થઈ જાય. એમ પણ ભવાઈ ફક્ત વાતોની થોડી હોય છે. હવે તો મનડું પણ નાચે ને તનડું પણ નાચે. એવો કંઈક પ્રયોજન કરો. હા, અરે તનડું પણ નાચે ને મનડું પણ નાચે, પણ દેરાસરમાં તો ભાવથી ભીના થવું પડે. તો ચાલો હવે આપણે ચામર ડાન્સ સાથે ભાવભીની અભિવ્યક્તિ કરીએ અને મુનિ સુરત સ્વામીને રીઝવીએ. હા, તૈયાર. मारा अंतर्यामी मुनि सूरत स्वामी, पारा अंतर्यामी मुनि सूरत स्वामी, प्यारा आत्म रामी मुनि सूरत स्वामी, मारा अंतर्यामी मुनि सूरत स्वामी, मारा अंतर्यामी मुनि सूरत स्वामी, मारा अंतर्यामी मुनि सूरत स्वामी, प्यारा आत्म रामी मुनि सूरत स्वामी, मारा अंतर्यामी मुनि सूरत स्वामी. मयूर नाचे थन घन वर्षे घटा घन घोर, शामणिया प्रभु तमे वर्षो चित्त बन्यू छे चकोर. हो मयूर नाचे थन घन वर्षे घटा घन घोर, शामणिया प्रभु तमे वर्षो चित्त बन्यू छे चकोर. बाळ तमारो भक्त तमारो न जुबो मुझमा कमी, मारा अंतर्यामी मुनि सूरत स्वामी, मारा अंतर्यामी मुनि सूरत स्वामी, प्यारा आत्म रामी मुनि सूरत स्वामी, मारा अंतर्यामी मुनि सूरत स्वामी. झांझर बांधू छम 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 छम, चामर लई हूँ नाचूं, चौक पुरावूं दीप जलावूं, प्रेम न पुष्प बिछावूं. हो झांझर बांधू छम 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 छम, चामर लई हूँ नाचूं, चौक पुरावूं दीप जलावूं, प्रेम न पुष्प बिछावूं. प्रभु पधारशो ना नहीं कहशो, वर्षो हमें बस हमी, मारा अंतर्यामी मुनि सूरत स्वामी, मारा अंतर्यामी मुनि सूरत स्वामी, प्यारा आत्म रामी मुनि सूरत स्वामी, मारा अंतर्यामी मुनि सूरत स्वामी. नरसिंह लेना
જોડીને કાન જોડીને શિરના તા થૈયા થૈયા તા થઈ ભલા. ઓહો હો હો આજે તો ભાઈ રંગ જામ્યો. આ છોકરાઓએ તો ધમાલ મચાવી. આખું જીના રહી ગાજી ઉઠ્યું. આપણા શ્રાવક શ્રાવિકો અને બાળકોને પણ ખૂબ મજા પડી. તો બોલો બધા મુનીશ્વર સ્વામી ભગવાનની. અરે બોલો બધા મુનીસુરત સ્વામી ભગવાન કી. બોલો બોલો મુનીશ્વર સ્વામી ભગવાનની. વાહ વાહ શ્રાવક, આજે તો તમે ખૂબ રંગમાં આવી ગયા ને કાંઈ. તો તારો ચેપ તો લાગે જ ને. હવે જવા દો, મારો ચેપ તમને નહીં પણ આખા સંઘને લાગ્યો છે. ઓલું પેલું શું કહેવાય, ઓલું ફેસ્ટિવ ફીવર. તમને ફક્ત ફેસ્ટિવલનો નહીં પણ અંગ્રેજીનો પણ ફીવર લાવ્યો છે. હવે એની માટે શું કરવાનું? પોતા મૂકવાના કે ડોક્ટર બોલાવવાનો? ભારે ભાઈ, હા હવે જવા દો, હવે આગળ વધો. હા, હવે આપણે સિમંદર સ્વામીના દર્શને જઈએ. પણ શ્રાવક, સિમંદર સ્વામીના વિશે તમે શું જાણો છો? સિમંદર સ્વામી એ હમણાં આપણી સાથે જ મહાવિદ્ય ક્ષેત્રમાં વિહરમાન છે. હા હા, હવે છોકરાઓને પણ કઈ કહેવા દો. ચાલો હવે. હા. આપણે સૌથી પહેલાં શાંતિનાથ ભગવાનનું જોઈ લઈએ, એના પછી સિમંદર સ્વામી ભગવાનનું જ આવશે. શાંતિનાથ ભગવાન. પ્રભુ અચિરા માતાના જાયા, પ્રભુ અચિરા માતાના જાયા, વિશ્વસેન કુળ આયા, પ્રભુ અચિરા માતાના જાયા, વિશ્વસેન કુળ આયા. પ્રભુએ 10 ભવમાં બહુ પુણ્ય રાશિ પાયા, એટલે અંતિમ ભવમાં 2 પદવી પાયા, એટલે અંતિમ ભવમાં 2 પદવી પાયા. બોલો બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી. હવે શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા ત્યારે એમના પાસે 14 રત્ન હતા. એનું એક્સપ્લેનેશન રહીને શ્રેતભાઈ આપણા પાસે આવે છે. એમનો તાળીઓથી પ્રણામ પ્રણામ પ્રણામ. હું આજે તમને સૌને ચક્રવર્તીની રીત વિશે જણાવીશ. તમને ખબર છે કે ચક્રવર્તી પાસે 14 રત્ન હોય છે. ઓર્ડિનરી રત્ન નહીં, પણ તે અત્યંત દિવ્ય, વિશાળ અને અદ્ભુત હોય છે. They are extremely special, unique, exclusive અને ફક્ત ચક્રવર્તી પાસે જ હોય છે. પીએમ મોદી કે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે નથી હોતા. ધ્યાનથી સાંભળી લેજો, કાલના ક્વિઝમાં આના ઉપર ક્વેશ્ચન પણ આવી શકે છે. હવે આ રત્ન 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. 7 એકેન્દ્રિય રત્ન અને 7 આપણી જેવા પંચેન્દ્રિય રત્ન. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ એકેન્દ્રિય રત્ન, ચક્ર રત્ન. આ રત્ન ચક્રવર્તીનું નેવિગેટર છે. ચક્રવર્તી જ્યારે 6 ખંડ જીતવા જાય છે ત્યારે તે આકાશમાં અધર રહે છે અને ચક્રવર્તીને ડાયરેક્શનમાં ગાઈડ કરે છે. આપણા જીપીએસ જેવું જ છે. ઇટ ઓલ્સો વર્ક્સ એઝ અ ગાઈડેડ મિસાઇલ. બીજું રત્ન છત્ર રત્ન. ઇટ્સ એન અમ્બ્રેલા. ચક્રવર્તી આ રત્નમાં 99,000 સોનાની સળીઓ હોય છે. પછી મેં જ્યારે અમ્બ્રેલા કીધું ત્યારે તમને કેટલી મોટી અમ્બ્રેલા લાગી? આટલી પણ તે 12 યોજન એટલે 144 કિલોમીટર્સ મુંબઈથી પૂના સુધીનો ડિસ્ટન્સ કવર કરી શકે છે. અને આના નીચે
ચક્રવર્તી અને તેની 96 કરોડની સેના. એક મિનિટ 96 કરોડ એટલે 70% ઇન્ડિયાનું પોપ્યુલેશન ને તડકા, ઠંડી, ગરમી અને વરસાદથી પ્રોટેક્શન મળે છે. ત્રીજું રત્ન ચર્મરત્ન. મોટી મોટી રિવરોને ક્રોસ કરવા માટે ચક્રવર્તી અને તેનું સૈન્ય જેને બોટની જેમ યુઝ કરે એ ચર્મરત્ન. આ રત્નની હજી એક સ્પેશિયાલિટી પણ છે. તમે વિચાર્યું હશે 96 કરોડની સેનાનું ભોજન કઈ રીતે પૂરતું હશે? આ રત્નથી સવારે વાવેલું ધાન્ય સાંજ સુધી હાર્વેસ્ટ કરી શકાય છે. છે કે આપણા મોડર્ન ટેકનોલોજીમાં આવું કાંઈ છે ને? આ અદ્ભુત. નેક્સ્ટ રત્ન ખડગ રત્ન. મોટા મોટા પહાડોને ભેદી નાખવા માટે ચક્રવર્તી આ રત્નનો પ્રયોગ કરે છે. મોટા પહાડો એટલે કેટલા? હિમાલય અને એવરેસ્ટ? ના, આનાથી કેટલા મોટા પહાડોને આ રત્ન એક પ્રહારથી જ ભેદી નાખે છે. નેક્સ્ટ રત્ન મણિરત્ન. ઇટ્સ અ સ્પોટલાઇટ. તમે પોતાની મોબાઈલની ટોર્ચ જ વિચારી હશે ને આનાથી, પણ તમારી મોબાઈલની ટોર્ચ તો ખાલી 12 ફૂટ જેટલાનો ડિસ્ટન્સ કવર કરે, પણ આ તો 1 યોજન એટલે 12 કિલોમીટરનો ડિસ્ટન્સ કવર કરી શકે છે. આ રત્નનો પ્રયોગ ચક્રવર્તી રાતના અંધારાને દૂર કરવા માટે કરે છે. છઠ્ઠું રત્ન દંડ રત્ન. આ રત્ન ચક્રવર્તી પોતાની જમીનને સ્મૂથ કરવા માટે કરે છે, કારણ કે એની 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ ચેરિયટ અને 96 કરોડની વિશાળ સેના ઇઝીલી ચાલી શકે. આપણા રોડ રોલર જેવું જ છે, પણ રોડ રોલરને બહુ સમય લાગે, પણ આના એક પ્રહારથી કિલોમીટરોની જમીન સપાટ થઈ જાય છે. નેક્સ્ટ રત્ન કાકીણી રત્ન. ચક્રવર્તી જ્યારે 6 ખંડ જીતવા જાય છે ત્યારે ઘણી બધી ગુફાઓને પાર કરવી પડે છે. દંડ રત્નથી ગુફાઓના દ્વાર તો ખુલી જાય છે, પણ આટલી અંધકારમય ગુફાને પરમનન્ટલી પ્રકાશિત રાખવા માટે ચક્રવર્તી કાકીણી રત્નનો પ્રયોગ કરે છે. કાકીણી રત્નથી ચક્રવર્તી એક યોજનના અંતરે સર્કલ્સ ડ્રો કરે છે, જેનાથી આખી 50 યોજનની ગુફા પરમનન્ટલી પ્રકાશિત રહી શકે. તમને સૌને આ ચક્રવર્તીના રત્નના વિશે મારી માહિતી સમજાઈ હશે. જ્યારે શાંતિનાથ પ્રભુએ દીક્ષા લીધી ત્યારે આ સૌ રત્ન દેવો પોતા પાસે લઈ ગયા. ચક્રવર્તીના બીજા 7 પંચેન્દ્રિય રત્ન પણ હોય છે. સ્ત્રી રત્ન, સેનાપતિ રત્ન, પુરોહિત રત્ન, વાર્ઘિકી રત્ન, અશ્વ રત્ન, ગજ રત્ન અને ગાથાપતિ રત્ન. પ્રણામ. જોયું, એક જ ભાવમાં બે પદવી પામનાર દાદા આપણી સાથે જ બેઠા છે. હા, પણ એ તો ભાવિક રીતે આપણી સાથે બેઠા છે. હવે આપણે એક એવા તીર્થંકર ભગવાનની વાત કરવાના છે જે સાચે જ આપણી સાથે મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન છે. હા શ્રાવક, મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સિમંદર સ્વામી વિશે જાણવા માટે હું તૈયાર છું. તો તમને ખબર છે 24 તીર્થંકર ભગવાન સાથે અષ્ટ મહાપ્રાતિહાર્ય હોય છે. હા, તેમજ વિહરમાન તીર્થંકર ભગવાન સાથે પણ અષ્ટ મહાપ્રાતિહાર્ય હોય છે, અને તે 8 વિશે આજે આપણે જાણશું. હે 25 વર્ષની પવિત્ર ગાથા ઘર ઘર ગુંજે છે. હે 25 વર્ષની પવિત્ર ગાથા ઘર ઘર ગુંજે છે. હે મારા પ્રભુની પ્રતિમામાં શ્રદ્ધાનો પ્રકાશ પૂંજે છે. ભક્તિના ફૂલોથી હૃદય સુગંધિત બને છે.
મારા પ્રભુના ચરણે આત્મ શાંતિ મળે છે, આત્મ શાંતિ મળે છે. તા થૈયા થૈયા તા થૈવરા. શાંતિનાથ દાદા, અષ્ટમહાપ્રાતિહાર્ય એ એક કોન્સેપ્ટ નથી, પરંતુ એક લિવિંગ રિયાલિટી છે. અષ્ટમહાપ્રાતિહાર્ય, જ્યારે પણ કોઈ પણ તીર્થંકર ભગવાનને એવડ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે પ્રકૃતિ સ્વયં તેમની સેવામાં ઉપસ્થિત થાય છે અને પ્રગટ થાય છે અષ્ટમહાપ્રાતિહાર્ય, કે જે કોઈ રાજા, મહારાજા, સમ્રાટ કે આપણા બિલ ગેટ્સ, ઇલોન મસ્કને નથી હોતા. એટલે ખબર પડીને અષ્ટમહાપ્રાતિહાર્ય પૈસાથી નહીં પણ તીર્થંકર નામ કર્મના ઉદયથી મળે છે. તીર્થંકર નામ કર્મના ઉદયથી મળે છે અત્યારે. અને પ્રાતિહાર્ય એટલે સેવક. એ 24 કલાક દિવસ રાત પ્રભુની સેવામાં ઉપસ્થિત હોય છે અને સાથે કરોડો દેવો હોય છે. સાચે દેવતા આવી ગયા લાગે છે. કરોડો દેવતાઓ પ્રભુની સેવામાં હોય છે અને આપણે તો અહીંયા એક બાઈનો પણ લફડો હોય છે ઉપરથી. અત્યારે મેનો મહિનો એટલે લફડું તો એક બાઈનો લફડો અને ભગવાનને કરોડો દેવો. ફરક ખબર પડી ને? તો એ અષ્ટમહાપ્રાતિહાર્ય એક પછી એક આપણે જાણવાનો એક પ્રયત્ન કરીએ. ધ્રુવિતભાઈ અને હિતાંશભાઈ આપણને સમજાવશે. ધન્યવાદ. પ્રણામ. પહેલું પ્રતિહાર્ય અશોક વૃક્ષ. ભગવાન શિરે અશોક વૃક્ષ છવાય, જ્યાં અશોકનો એક અંસાર પણ ન જણાય. ભગવાનથી 12 ગણું ઊંચું તેનું સ્વરૂપ, વિતરાગતાનું આ દિવ્ય પ્રતીક અતુલ્યનું. સિમંદર સ્વામીની કાયા 500 ધનુષ છે, તો એમના અશોક વૃક્ષની ઊંચાઈ કેટલી? સોચો, ગણિત તો આવડે છે. હવે કરો 12 into 500 which is equals to 6000. એટલે 6000 ધનુષ. એટલે આપણા બુર્જ ખલીફા કરતાં પણ મોટું હોય છે. તમને સમજાયું? મહાવિદેહના નાથ છે સિમંદર સ્વામી પ્યારા, સિમંદર સ્વામી પ્યારા. બીજું પ્રત્યાર્ય છત્ર. દિવ્ય છત્ર શિરે શોભાય. આત્મજીતનો રાજ અહીં દેખાય. જે જીતે પોતાના રાગ દ્વેષના યુદ્ધ, એ જ સાચો સમ્રાટ, એ જ પરમ શુદ્ધ. સમોસણમાં ભગવાન 4 દિશામાં બિરાજમાન હોય છે. હરેક દિશાના ભગવાન ઉપર 3 લેયરનું છત્ર હોય છે. એમ 4 into 3 12 છત્રથી ભગવાન સમોસણમાં સોહે છે. તમને સમજાયું? સિમંદર સ્વામી રે તમારે ગામ રે હું કેમ આવું એકલો. સિમંદર સ્વામી રે તમારે ગામ રે હું કેમ આવું એકલો. ત્રીજું પ્રતિહાર્ય પુષ્પવૃષ્ટિ. પુષ્પવૃષ્ટિ આકાશથી થાય, જ્યાં પ્રકૃતિ આનંદમાં ઝૂમી જાય. 1 યોજન સુધી વરસે અપરંપાર અને દેવો કરે આનંદ ઉત્સવ અપાર. જ્યારે 5 રંગોના પુષ્પ વરસતા હોય પણ એક પણ ફૂલ ઊંધું ન પડે અને
નીચે પડીને આમ વિખરાઈ ન જાય. નીચે કમલ, શ્રીવત્સ, સાત્યા જેવા ડિઝાઇનો બનાવે. સમજમાં આવ્યું કેટલું અદ્ભુત હોય એ નજારો. सिमंदर स्वामी के पास हमें जाना है, संयम लेके केवल पाके, संयम लेके केवल पाके मोक्ष हमको जाना है. ચોથું પ્રત્યાર્ય દિવ્ય ધ્વનિ. દિવ્ય ધ્વનિ વહે નિરંતર, દરેક જીવો ઉતારે અંદર. સૌ જીવો સમજે ઉપદેશ વિશાળ, દરેક ભાષામાં એને બેમિસાલ. ભગવાન માલકો શાકમાં દેશના આપે ત્યારે દેવો વીણા, વાંસળી વગેરેના સુરપુરી દિવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે. તમને સમજાયું આ કેવું લાગે? सुनो चंदा जी, सिमंदर परमात्म पासे जाजो, मुझ न तड़ी प्रेम धरीने एनी पेर तुमे संभળાવજો. પાંચમું પ્રતિહાર્ય સિંહાસન. સિંહાસન પર પ્રશાંત મૂર્તિ બિરાજે, જ્યાં જ્ઞાનનો ત્રિલોક છાજે. જીહુ દિશે એક દિશે ભગવાન, દરેક જીવને સમાન દર્શનમાન. સમજ્યા એટલે બધા જીવોને સમાનમાં કરે. महाविदेहना नाथ छे सिमंदर स्वामी प्यारा, सिमंदर स्वामी प्यारा. છઠ્ઠું પ્રત્યાર્ય ચામર. ચામર ઢાળે દેવ આનંદથી, પ્રકૃતિ નમે તેમની પવિત્રતાથી. બંને બાજુ દેવો કરે સેવા પર, ધર્મને ધર્મ શુદ્ધ આત્માને સન્માન અપરંપાર. મને લાગે છે તમને સમજાઈ ગયું. સિમંદર સ્વામી રે તમારે કામ રે, હું કેમ આવું એકલો. સિમંદર સ્વામી રે તમારે કામ રે, હું કેમ આવું એકલો. સાતમું પ્રતિહાર્ય ભામંડલ. પ્રભામંડલ તેજથી ઝગમગાય, અજ્ઞાનનો અંધકાર મિટાય. જ્ઞાનનો સૂર્ય સ્વયં પ્રગટ થાય. ભગવાનના કેવલ જ્ઞાનનો પ્રકાશ દેવો પોતાની શક્તિથી સંગ્રહી પ્રભુના પાછળ એક તેજસ્વી ચક્ર રચે છે. અને આ ચક્રને આપણે ભામંડલ લીધે જાણીએ છીએ. અને આ જ ભામંડલના લીધે સમવસરણમાં પ્રભુના પ્રતિરૂપ ચારેય બાજુ દેખાતા હોય છે ને મસ્ત વસ્તુ. सिमंदर स्वामी के पास हमें जाना है, संयम लेके केवल पाके, संयम लेके केवल पाके मोक्ष हमको जाना है. આઠમું ને છેલ્લું પ્રત્યાર્ય દેવ દુંદુભી. દુંદુભીનાદ આકાશમાં ગુંજે જોર, દેવો કહે તીર્થંકર આવ્યા ઘોર.
દેવો આ નાદથી કરે જાહેરાત સાર, ધર્મનો પ્રકાશ ફેલાશે અપાર. સમજાયું? सुनो चंदाजी सिमंदर परमात्म पासे जाजो, मुझे न तड़ी प्रेम धरीने एनी पेर तुम्हें संभળાવજો. આઠ પ્રત્યાર્ય માત્ર દર્શન કે ચમત્કાર નથી. આઠ પ્રત્યાર્ય આત્માની પૂર્ણ શુદ્ધતાનો સાક્ષાત પ્રકાશ છે. સિમંદર સ્વામીના સમોસણમાં આઠ પ્રત્યાર્ય આજે પણ પ્રગટ છે. હે સિમંદર સ્વામી, ભરત ક્ષેત્રમાં હું રહું, આપ રહો વિમુખ. ધ્યાન લો ચુંબક પરે, કરો દ્રષ્ટિ સન્મુખ. આભાર. ધન્યવાદ. હવે આપણે આગળ વધીએ. હવે આપણે જઈએ મહાવીર સ્વામી ભગવાન પર. મહાવીર સ્વામી વીર પ્રભુ, વર્ધમાન પ્રભુ, આપણે જેમના શાસનમાં છીએ, જેમણે આપણને રાગ, દ્વેષ, અહંકારને જીતવાનો ઉપદેશ આપ્યો, મોક્ષનો સાચો માર્ગ બતાવ્યો. પણ મહાવીર સ્વામી ભગવાને પોતે પણ એકવાર એક મોટી ભૂલ કરેલી, અહંકારમાં પડ્યા અને તેનાથી તેમનો 1 કરોડાકરોડી સંસાર વધ્યો હતો. યાચે ભાવ કયો હતો? સાચી વાત, એ મરીચીનો ભાવ હતો. તો એ મરીચીનો ડ્રામા આપણે જોઈએ. તો ચાલો હવે આપણે નીચેના દેરાસરમાં પાર્શ્વનાથ દાદા પાસે આવી ગયા છે. હવે પાર્શ્વનાથ દાદાને કેસર તિલક લગાડવાનો છે, એમના વધામણા કરવાના છે. વધામણા. અચ્છા, એક ખાસ વાત કહેવાની તો તમને રહી જ ગઈ. આ પાર્શ્વનાથ દાદાનો ડાન્સ પાર્લા ઈસ્ટમાં છોકરીઓએ કર્યો હતો, એમાં એમને બીજું ઇનામ મેળવ્યું. બીજું. વાહ વાહ. વાહ વાહ. તો ચાલો હવે આપણે પાર્શ્વનાથ પ્રભુના વધામણા કરીએ. વધામણા ભાઈ વધામણા, પાર્શ્વ પ્રભુના વધામણા. ઢોલ નગારા નોબત સંગ, લઈશું પ્રભુના ઓવારણા, લઈશું પ્રભુના ઓવારણા. कमठे धरणेन्द्रे च सोचितं कर्म कुर्वति, प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुव. रंग जाम शेर भक्ति रंग जाम शे, प्रभु आवशे रे मारा प्रभु आवशे. रंग जाम शेर भक्ति रंग जाम शे, प्रभु आवशे रे मारा प्रभु आवशे. हे केसर तिलक लगावो, भीतर भावने जगावो. केसर तिलक लगावो, भीतर भावने जगावो. परि भीतर में भावो, आवो नर नार राज लावो. संगीत साज मारा जिन राज ने बधावो. आवो नर नार राज जिन बर भक्ति ने काज, अनहद नाद राज गावो.
ચડશે ભાવ તારા જિન વર ભક્તો નારા પરમાનંદ પામશે રે દેવલાની માં મારા દેવાને માં પ્યારા દેવાદિદેવ આવશે રે મારા શિવપુર શ્રીતાજ મારા રાજાધિરાજ ઓ મારા જિનવર રાજ રાજાધિરાજ દિવ્ય દેવલાની માં પધારે તોરણ દ્વાર પર ચડાવો શેરીઓ રંગથી સજાવો તોરણ દ્વાર પર ચડાવો શેરીઓ રંગથી સજાવો રંગે રંગાવો આવો આવો નરનાર રાજ લાવો શરણાઈ સાજ મારા દિન રાજને વધાવો આવો નરનાર રાજ દિન ભર ભક્તિ ને કાજ અનુભવ ના વિરાજ ગાવો આવો નરનાર રાજ લાવો સંગીત સાજ મારા દિન રાજને વધાવો આવો નરનાર રાજ દિન ભર ભક્તિ ને કાજ અનુભવ ના વિરાજ ગાવો વાહ વાહ વાહ, કેટલો સુંદર નૃત્ય હતો. વાહ વાહ વાહ, કેવા તોરણો, કેવા દીવડાઓ અને પ્રભુની ભક્તિનો રંગ તો કેવો શોભે છે. હા હા, પણ હવે આપણે સંવાદ કર્યો, માહિતી જાણી, નૃત્ય જોયા, વાહ, હવે વાહ, ખાલી એક વાહ. નાટક જોવાનું મન થાય છે. વાહ વાહ, આ નૃત્ય જોઈને મને પણ નાચવાનું મન થઈ ગયું. એ હાલો, તો સારું થયું મેં તને રોકી લીધી ને, તો આજે આ લોકોને શું જોવું પડ્યું. હવે જાવ ને. પણ શ્રાવક, ખરેખર તમે મારા દિલની વાત કરી. તો ચાલો હવે આપણે 24માં તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી વિશે જીવન ચરિત્ર પર એનું એક નાટક જોઈએ. ચાલો ચાલો. હવે મહાવીર સ્વામી ભગવાન આવ્યા. એ હવે આપણે ડ્રામા સીધું જોઈશું, કારણ કે પાછું બોલીશ, પાછું આખું થશે, ટાઈમ જશે, એટલે આપણે સીધું ડ્રામા જોઈએ. ડ્રામા તમે એન્જોય કરજો. હેલો પ્રભુ, આપની પરશદામાં એવો કોઈ જીવ છે જે આપની જેમ તીર્થંકર બનવાનો હોય? પ્રભુ ભરત મહારાજાને કહે છે કે આ પરશેરામાં તારો જ પુત્ર મરીચી આ ભરત ક્ષેત્રમાં ત્રિપુષ્ટ વાસુદેવ નામે પહેલા વાસુદેવ, પશ્ચિમ મહાવિદેમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી અને આ જ ભરત ક્ષેત્રમાં મહાવીર નામે 24માં તીર્થંકર થશે. શું વાત કરો છો પ્રભુ? મારો પુત્ર મરીચી આટલું પુણ્યશાળી કે તે તીર્થંકર બનશે? મારે તો તે ભાવિ તીર્થંકરને વંદન કરવા જ પડશે. ભરત મહારાજા ઉલ્લાસથી મરીચી પાસે જઈ તેને એક પ્રદક્ષિણા આપે છે. તમે બહુ પુણ્યશાળી છો. હું તમને કે તમારા ત્રિદંડી વેશને નથી નમતો, પણ તમે તીર્થંકર બનશો તેથી ભાવિ જિનેશ્વર વીર પ્રભુના આત્માને હું વંદન કરું છું. પ્રભુએ કહ્યું છે કે તમે વાસુદેવ, ચક્રવર્તી અને સૌથી ઉત્કૃષ્ટ તીર્થંકર પદવી પામશો. સાચો હું પામવાનો છું? વાહ, સર્વ વાસુદેવમાં હું પ્રથમ વાસુદેવ, મહાવિદેવમાં ચક્રવર્તી. વાહ, ભરત ક્ષેત્રમાં હું અંતિમ તીર્થંકર બનીશ.
મને તો ત્રણ પદવી પામવાની છે. મારા દાદા સર્વ તીર્થંકરોમાં પ્રથમ તીર્થંકર, મારા પિતા સર્વ ચક્રવર્તીઓમાં પ્રથમ ચક્રવર્તી, હું પ્રથમ વાસુદેવ, હું પ્રથમ ત્રિદંડી, મારું જ કુળ સૌથી શ્રેષ્ઠ. જેમ હાથીઓમાં ઐરાવત હાથી, ગ્રહોમાં સૂર્ય, તારાઓમાં ચંદ્ર, એ મારું કુળ સર્વથી શ્રેષ્ઠ, સર્વથી ઉત્તમ, સર્વોત્તમ. ધન ધન મુજ અવતાર, હું સૌમાં આગળ, વાસુદેવ અને ચક્રવર્તી પદવી મારી પાછળ. હું મરીચી મહાન, ગર્વ મારો અપરંપાર. દાદા આદિનાથ અને પિતા ચક્રવર્તી શણગાર, અંતે બનીશ તીર્થંકર, થશે મારો જય જયકાર, જય જયકાર. ધન ધન મુજ અવતાર. સવના કરી ઘર જાવે, મરચી મન હર્ષ નમાવે. મારે 3 પદવીની છાપ, દાદાજીન ચક્રી બાપ. અમે વાસુદેવ દૂર થઈશું, કુલ ઉત્તમ મારું કહીશું. નાચે કુલ મદ શુભરાણું, નિજ ગોત્ર તિહા બંધાણું. શું સુંદર પ્રસ્તુતિ હતી. આ પાઠશાળાના બાળકોએ બહુ મહેનત કરી, આપણને જુદા જુદા પ્રયોગો બતાવ્યા. મને તો લાગે છે કાલ સુધી જ આ બધું જ ઇન્સ્ટાગ્રામ રીલ પર આવી ગયું હશે. આ પરફોર્મન્સનો જો ટિકિટ શો રાખ્યો હોત ને તો આજે તો હાઉસફુલ જ ગયું હોત. પણ કહેવાય છે દરેક સારી વસ્તુનો અંત આવે છે, તેમજ હવે આપણે આપણી ભવાઈના અંતે આવ્યા છે. વાહ 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 શ્રાવક, હવે તો આપણે અંતિમ ચરણો પર આવ્યા. ના ભાઈ ના, હજી તો આપણી ખાલી ભવાઈનો અંત આવ્યો. તારા ફરસવાની વાત તો હજી બાકી છે. હવે આપણે નેમકુમાર પાસે આવ્યા છે. રાજુલને ત્યાગી, સંસારને છોડી અને પશુઓના ઉગાડનાર આપણા નેમિનાથ દાદાનો ભક્તિનો રસ પીવાનું મન થાય છે. હવે તો નેમ 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 રસ તો એમ જ નીકળવાનું હતું. પ્રભુ શિવાદેવીના જાયા, समुद्र विजय कुल आया. राजुल को प्रीति से छुड़ाया, बाल ब्रह्मचारी नाम धराया. गिरनार मंडल राया, तिहाँ 3 कल्याणक सोहाया. अब सुनो त्रिभुवन राया, मैं कर्मों के वश आया. मैं अनंत दुख पाया, अब तुम चरणे आया सुखदाया. मैं तुम चरणे शीश नमाया, एक में नेम रस गुण गाया. एम में नेम रस गुण गाया. बोलो बोलो श्री नेमिनाथ भगवान की जय. સદભાગ્ય વાલાજીનો સંગ મળી જાય. માયાના વળગણથી કેમ રે છૂટાય, સદભાગ્ય વાલાજીનો સંગ મળી જાય. મનડું મારું જોને ડોલ ડોલ થાય, સદભાગ્ય વાલાજીનો સંગ મળી જાય. અંતરથી નેમનાથનું નામ ચાલેવાય છે, થઈને બહુ રાજી અમ હૈયા હરખાય છે. અંતરથી નેમનાથનું નામ ચાલેવાય છે, થઈને બહુ રાજી અમ હૈયા હરખાય છે. તેમની કૃપાથી ભવ સાગર તરી જાય. મનડું મારું જોને ડોલ ડોલ થાય, સદભાગ્ય વાલાજીનો સંગ મળી.
સોંપ્યું તને આ જીવન જોઈ તને પહેલી જ ક્ષણે મોહાયું છે મારું મન મારો પ્રેમ છે સોંપ્યું તને આ જીવન જોઈ તને પહેલી જ ક્ષણે મોહાયું છે મારું મન ગિરધારી બ્રહ્મચારી જાઓ તુજ પર હું મારી મુક્તિનો વેશ ધારી રાજીમતી બનો તારી ભરતાર તું રહેજે મારો ભવભવની છે તરસ સથવાર છે એક મારો આધાર છે એક બસ નેમ 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 રસ ઓ નેમ 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 રસ નેમ 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 રસ નેમ 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 રસ હવે આપણે બધા 8 ભગવાન વિશે માહિતી મેળવી. હવે શરૂઆત થાય છે અંતની. હવે ચાલુ થાય છે આપણો ફિનાલે ડાન્સ. આપ સૌ એના માટે તૈયાર છો ને? જયવંતુ દે દીપ્યમાન અમારા વીરનું જીન શાસનમ મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ એ છે અમ ભાગ્ય વિધાતા એની ગૌરવશાળી ગાથા પ્રણ લઈએ ઊંચી રાખશું એની પરમ પવિત્ર પતાકા જયવંતુ દે દીપ્યમાન આ મારા વીરનું જીન શાસનમ મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ નિહાળે જે ચડતી
अर्जुन शासनનો જય જયકાર જય જય सहज चिदानंद आत्म आनंद हे सहज चिदानंद आत्म आनंद आनंद घन जिने जागे ही जागे पाप ने पुण्य जिने धूल ज लागे पवित्रतानी धुन लागे ही लागे हे आत्म सुख साचू बाकी બધું કાચું સમજે ફેરા ત્યાગે ही ત્યાગે ચહું ગતિ ફેરા જેને રે ચડ્યા સતનો માર્ગ માંગે ही માંગે સતનો માર્ગ માંગે ही માંગે સતનો માર્ગ માંગે ही માંગે આ દિવ્ય યાત્રાનો અંત અહીં થાય છે, પણ તેનો અસર આપણા હૃદયમાં લાંબા સમય સુધી રહેવાનો છે. ઈર્લા પાઠશાળાના બાળકો દ્વારા રજૂ થયેલું ધ 8 ડિવાઇન દર્શન આપ સૌ એટલા પ્રેમ, ઉત્સાહ અને એનર્જી સાથે મળ્યા, તેના બદલ આપ સૌનો આભાર. જો કોઈ ભૂલ થઈ હોય, ડાયલોગ આગળ પાછળ થયો હોય, મ્યુઝિક આગળ પાછળ થયું હોય, તો તેના માટે બધા બાળકોની ઇનોસન્સમાં ગણીને બધાને ક્ષમા કરજો. હવે સમય છે દિલથી થેન્ક યુ કહેવાનો. ભગવાનનો અનંત આભાર, દેવગુરુનો અનંત આભાર, શ્રી અંધેરી શ્રેયસ્કર ગુજરાતી જૈન સંઘ અને આપણા ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર, જેમને જેમને સ્ટેજ આપ્યો. અને સૌથી મહત્વનું, દે ગેવ અસ ફ્રીડમ ટુ ડુ ભક્તિ. અમારા તમામ વોલેન્ટિયર અને ટીચરોનો સ્પેશિયલ થેન્ક્સ, જેમને બાળકોને માત્ર ટ્રેન નથી કર્યા પણ પોતાના પેશન્સનો તો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ફાલ્ગુનીબેન, જેમને આઈડિયા આપ્યો અને અમે પ્રાઉડલી કહી શકીએ કે આઈડિયા વોઝ ટ્રુલી યોર્સ એન્ડ એક્ઝિક્યુશન ફૂલ ઇર્લા સ્ટાઇલ. પછી કેતલ મિસ, કીર્તિદા મિસ અને અમીશી મિસ, who went out of the way and took many practices to make this event successful. પછી પરુલ મિસ અને મનીષા મિસ, એની ટાઈમ એનીવેર અવેલેબલ, અમારા ગૂગલ સપોર્ટ સિસ્ટમ જ બની ગયેલા. પ્રકૃતિ દીદી, જેમને બેક સ્ટેજ રહીને બહુ જ હેલ્પ કરી છે, તેમના માટે તેમનો આભાર. દિશા મહેતા અને જીતેન વાઘેલા, જેમને અમને ડાન્સ કરતા શીખવ્યો, થેન્ક યુ. તબલાવાલા સર, લાઈવ મ્યુઝિકથી તો પ્રોગ્રામમાં એકદમ જાન આવી ગઈ, થેન્ક યુ. હાર્દિકભાઈ એન્ડ ટીમ, એવા VFX બનાવ્યા કે અમને પણ લાગ્યું વાવ. દેરાસરનો સ્ટાફ, આ જગ્યાને સ્વચ્છ અને સુંદર રાખવા માટે થેન્ક યુ. વોચમેન અંકલ, અમારી એક્સ્ટ્રા એન્ટ્રીઝ અને લેટ એક્ઝિટ્સ માટે સ્પેશિયલ થેન્ક્સ. પૂજારી મહારાજ, અમારા લાઉડ પ્રેક્ટિસિસ વખતે પણ તેમને શાંતિથી સહન કર્યું, થેન્ક યુ. એન્ડ યસ, આ ઓડિયન્સ, જેઓએ અમને આટલી વખતથી સહન કરી રાખ્યા. હવે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન આર લાઈફ, અમારા પેરેન્ટ્સ. પિકઅપ, ડ્રોપ, practice, costume, makeup, late night rehearsals, early morning schools, you name it and they have done it. સાચું કહીએ તો અમારા પેરેન્ટ્સે બાળકો કરતાં વધારે પ્રેક્ટિસ કરી છે. અને હવે છે સૌથી ખાસ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઇર્લા સંઘના બાળકો. છેલ્લા 4 અઠવાડિયાથી સતત પ્રેક્ટિસ, સ્કૂલ, ટ્યુશન, એક્ટિવિટીઝ અને એના ઉપરથી મમ્મીનો થોડો ગુસ્સો પ્લસ ફૂલ એક્સપેક્ટેશન, એના પણ છતાં તેમને જે કોન્ફિડન્સ, એનર્જી અને ભાવ બતાવ્યો છે, વિચ ઇઝ હાઈલી અપ્રિશિએટેબલ. પ્લીઝ ગીવ બેસ્ટ રાઉન્ડ ઓફ અપ્લોઝ. તો અમને લેટ પણ થયું હોય તો તેના માટે દિલથી સોરી,
પણ તમે જાણો છો ને, જ્યાં બાળકો હોય ત્યાં થોડું લેટ તો ચાલે. અને જો કોઈનું નામ રહી ગયું હોય તો દિલથી સોરી. તે સાથે અમે અને હા, આ રંગલીનો સ્પેશિયલ થેન્ક્સ, જે હર વખતે અહીંયા પ્રેક્ટિસમાં આવી અને આના માટે બહુ મહેનત કરી છે. જો કોઈનું નામ રહી ગયું હોય તો દિલથી સોરી. અને સાથે કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. થેન્ક યુ સો મચ એવરીવન. આપના બાળકોને પાછળમાં જરૂર મોકલતા રહેજો, કારણ કે માત્ર પરફોર્મન્સથી પણ જીવનભરના સંસ્કાર મળે છે. બધા ટીચર અને વોલેન્ટિયર્સની અનુમોદના. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. અને હા, પિકનિક પ્લાનિંગ, ઉર્મિલ અંકલ, ધ સ્ટેજ ઇઝ નાવ યોર્સ. આભાર. ના વિનોદ, કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. ઉર્મિલભાઈ અને આલાપ અંકલ બંને માટે અનુમોદના. અનુમોદના 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 વારંવાર. આલાપ અંકલ માટે અનુમોદના 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 વારંવાર. થેન્ક યુ. એક તો પહેલાં પ્રેક્ટિસ કર્યા વગર તે મને બોલવાનું કીધું છે. કાલે તું મને શાંતિથી મને કેવું તો જોઈએ, તો હું ઘરે પ્રેક્ટિસ કરીને આવત. એનીવે, ધ એન્ટાયર કન્સેપ્ટ એ છે કે કાલથી આપણે આ ભગવાનોની પૂજા કરીએ તો આપણામાં ક્યાંક ભાવવૃદ્ધિ થવી જોઈએ. એ શાંતિનાથ દાદા, આવા ચક્રો જેની પાસે છે, આપણે ક્યાંય બીજે જવાની જરૂર નથી. એ શાંતિનાથ દાદાની પૂજા કરો, એ આદિનાથ દાદાની પૂજા કરો, પાર્શ્વનાથ ભગવાનની આરતી કરો. તો જો આપણા ખરેખર ભાવોમાં ફરક પડે તો આ છોકરાઓની, ટીચર્સની, બધાની મહેનત વસૂલ થશે. ઓનલી એન્ડ ઓનલી પર્પઝ, આખા કાર્યક્રમનો ઓનલી પર્પઝ વોઝ કાલથી આપણા ભાવોની વૃદ્ધિ થાય. અને બાકી છોકરાઓ તો ઈરલાના છે એટલે એ તો બેસ્ટ જ હોય, એમાં કંઈ કહેવાની જરૂર નથી. મારા બે શબ્દો હું ઇન્વાઇટ કરીશ હેમંત અંકલને સ્પીચ માટે. 2001 થી 2026, 25 વર્ષના આ ગાળામાં 2001 જે પરમાત્મા ગાદી નશીન થયા, પ્રતિષ્ઠા થઈ, અને તે વખતનો જે માહોલ હતો, 2001માં જે માહોલ હતો પ્રતિષ્ઠાનો, એના કરતાં હું કહીશ કે અનેક ગણો વધારે અત્યારના રજત જયંતિ મહોત્સવનો માહોલ છે. એની પાછળ એક જ કારણ છે કે આપણે જે સંઘમાં અત્યારના ઉલ્લાસ, ઉમંગ, એક જાતનો જે આપણા લોકોને અંદરમાં જે ભાવ છે પરમાત્મા પ્રત્યે, સંઘ પ્રત્યે, એનું જ આ પરિણામ છે. અને આપણા લોકોનો જે ભાવ છે એ જ ભાવ, એનાથી અનેક ગણો વધારે ભાવ આ દીકરા દીકરીઓનો છે. એટલે મારે એક જ કહેવું છે, આ દીકરા દીકરીઓને સંઘ તરફથી ખૂબ ખૂબ અભિનંદન બેટા, ખૂબ ખૂબ અભિનંદન. અને એમને જે તૈયાર કરવામાં જે બી ટીચરોએ, જે બી ટ્રેનરોએ છેલ્લા મહિના ઉપર જે મહેનત કરી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. અને હું ચાહું છું કે આપણા સંઘનું આગળ ભવિષ્ય જો આ જ રીતે આપણે સંઘમાં જોડાઈ ઉત્સાહ અને ઉમંગથી કરશું ને તો સંઘ એટલે ખાલી આપણે આ બધા ફંક્શનોમાં નહીં, પણ ખરેખર આપણે કોઈક ધર્મને પામી શકીએ, આત્માનું કલ્યાણ કરી શકીએ. એ માર્ગે આખો સંઘ આગળ વધે, એ જ મારી અભ્યર્થના. ઓકે, મેઇન પર્પઝ ઉર્મિલભાઈએ કીધો કે બધા ભાવથી વૃદ્ધિ કરીને પૂજા કરે આપણા. પણ હજી એક પર્પઝ છે મારા માટે, મને એવું લાગે છે આટલું સરસ પરફોર્મન્સ જોઈએ તો ખાસ આપણા છોકરાઓને પાઠશાળામાં મોકલો. એ લોકોને શીખવા તો મળશે, સાથે કલ્યાણ મિત્રની એટલી સારી સંગત મળશે કે આગળ જતાં જીવનમાં કામ આવશે એ લોકોને. રાઈટ.
અમારા બધાનું એક્ઝામ્પલ છે જ. અમે લોકો ઘણે ને ઘણી રીતે પાઠશાળાથી જ જોડાયેલા, વચ્ચે બ્રેક થયેલું પણ છેલ્લે પાછા જોઈન થઈ ગયા. પણ એ છે પાઠશાળાના સંસ્કાર, એના કારણે જોઈન થયા છે. એટલે ફરીથી અમે જે મિસ આઉટ કર્યું એ આપણા છોકરાઓને મિસ આઉટ ના કરાય એટલું આપણે ધ્યાન રાખીએ, રાઈટ. અને એના માટે કરીને જૂન ફર્સ્ટ વીકમાં આપણે એક સમર કેમ્પ બી રાખ્યો છે. 3 ડેઝનો સમર કેમ્પ છે. આપણે અનાઉન્સ બી થશે કેવી રીતે, તો ખાસ મોકલજો બધા પાઠશાળામાં છોકરાઓને. અને આગળ જતાં આપણે એટલું બી રાખીએ કે બધા જોડાય આગળ જતાં. ખાલી નાનાઓ નથી, મોટાઓ માટે બી પાઠશાળા ચાલુ છે, એટલે એ લોકો બી જોડાઈ શકે છે, રાઈટ. અને હા, અને પ્લીઝ આપણે 2 મિનિટ સ્થિરતા રાખીએ. બધા છોકરાઓનું આપણે અભિવાદન કરવાનું છે, અનુમોદના માટે એક ગિફ્ટ આપે છે આપણા સંઘ તરફથી. તો આપણે બધા હાથ તાળીઓના તાળે એ લોકોને વધાવશું અને સર્વ મંગલ કરશું. जैनी है हम आज के दुनिया को जाके बोल दो ऐसे जागो रे साथियों दुनिया की आंखें खोल दो लहरा दो जिन शासन का परचम लहरा दो बहने दो जिनवाणी घर घर में बहने दो लहरा दो जिन शासन का परचम लहरा दो बहने दो जिनवाणी घर घर में बहने दो हो अहिंसा परमो धर्म अपना जैना अपनी माता है अहिंसा परमो धर्म अपना जैना अपनी माता है देव गुरु और धर्म दिखाए सच्चा मार्ग